ઉમરેઠ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 4માંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ધનંજય શુક્લે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। ધનંજય શુક્લ વર્ષોથી આરએસએસ સાથે સંકળાયેલા રહ્યા છે અને સંઘ વિચારધારા ધરાવતા કાર્યકર તરીકે ઓળખાતા હતા। તેમ છતાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાનો તેમનો નિર્ણય સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી રહ્યો છે। ત્યારે આ બદલાવથી વોર્ડ નંબર 4માં ચૂંટણીના પરિણામો પર પણ અસર થશે કે કેમ તે હવે મતદારોના નિર્ણય પર નિર્ભર કરે છે। ભૂતકાળમાં હું કયા સંગઠન સાથે હતો અને શું કામ કરતો હતો એક અલગ વિષય છે, પણ અત્યારે ઉમરેઠ નગરપાલિકાની અંદર જે છેલ્લા 2 થી 3 ટર્મથી જે પ્રકારનું તંત્ર ચાલી રહ્યું છે એ જરા પણ પારદર્શક નથી। ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે, પારદર્શક વહીવટ નથી અને લોકસેવાના કામો જે આગળથી ગ્રાન્ટો આવે છે એ જ્યાં વપરાવી જોઈએ ત્યાં વપરાતી નથી। અને સાથે સાથે મારા વોર્ડ અને ઉમરેઠ ગામમાંથી ઘણી જગ્યાથી ફરિયાદો આવતી હતી અને સૂચન પણ આવતા હતા કે લોકો માટે ઊભા રહે, લોકોની સેવા કરે તેવા વ્યક્તિની જરૂર છે, માટે તમે ચૂંટણી લડો। ચોક્કસ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો હું આભાર વ્યક્ત કરું છું કે મારી પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવારી પત્ર આપ્યું અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ઉમરેઠમાં પરિવર્તનનો શંખનાદ કરવા જઈ રહ્યો છું। સત્તામાં પરિવર્તન અને સત્તાના આધારે જે લોકો સેવા કરે છે એ લોકોમાં પરિવર્તન કરવું છે કે સાચા લોકો આવે, સાચી સેવા થાય અને ઉમરેઠ નગરપાલિકામાં લોકોને જોવાનું મન થાય એવું તંત્ર કરવા માંગુ છું અને એ જ રસ્તા પર છું।